એ હલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? હું છું તમારો મોટો ભાઈ મેઘાણીભાઈ. પહેલી વખત પેન્ટેડમાં આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, કારણ કે યુટ્યુબ એવું કહે છે કે ભાઈ આપણને જે જોવે છે ને એમાંથી 70% એવા લોકો છે કે જે રેગ્યુલર વિડીયો જોવે છે પણ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા. તો ઝડપથી ચેનલ સબસ્ક્રાઇબ કરો. આજના વિડીયોમાં આપણે સમજવાના છીએ વાસ્તવિક સંખ્યાઓ. હવે ભાઈ આ ચેપ્ટર જે છે એ બહુ ઇઝી છે. 2 સ્વાધ્યાય છે અને 2 ટાઈપના દાખલા છે. સ્વાધ્યાય 1.1 ની અંદર આપણે જોઈએ તો આપણને લસા અને ગુસ્સા શોધવાના હોય છે અને 1.2 માં જોઈએ તો સાબિત કરવાના દાખલા હોય છે. તો આપણે લસા અને ગુસ્સાથી શરૂઆત કરીએ અને લસા ગુસ્સા કરવા માટે પહેલા અવયવ પાડતા આવડવા જોઈએ. તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય ત્યાંથી આપણે શરૂ કરીશું. વાસ્તવિક સંખ્યા કોને કહેવાય તો ભાઈ દરેક પ્રકારની સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહેવાય. તો વાસ્તવિક સંખ્યાની અંદર કોણ કોણ આવે તો આપણે એક જ મિનિટમાં જરાક જોતા જઈએ. n એટલે કે પ્રાકૃતિક સંખ્યા આવે. વાસ્તવિક સંખ્યામાં શું શું આવે હું અહીંયા તમને લખી દઉં. જો અહીંયા છે તે આપણે કામ કરીએ, આના નીચે આપણે એરો બનાવીએ. વાસ્તવિક સંખ્યામાં કઈ આવશે તો પહેલી આવશે પ્રાકૃતિક સંખ્યા. ફટાફટ હે ને n એટલે શું ભાઈ તો કે 1 2 3 ડોટ ડોટ ડોટ. બરાબર. વધારે ચોળીને ચીકણું નહીં કરીએ, કારણ કે ચોળીને ચીકણું કરીને કંઈ ફાયદો નથી. જેટલું કામનું છે એ બધું હું તમને કોન્સેપ્ટ સાથે સમજાવતો જાઉં છું. પછી n થઈ ગયું, પછી w એટલે શું પૂર્ણ સંખ્યા. શું બેટા? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય. 0 1 2 3 ડોટ ડોટ ડોટ. પછી પૂર્ણાંક સંખ્યા. શું આવે? પૂર્ણાંક સંખ્યા, જેને આપણે z કહીએ. એમાં શું આવે તો કે 0 1 2 ડોટ 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 -1 -2. આ બાજુ અનંત સંખ્યા આવે, આ બાજુ અનંત સંખ્યા. થઈ ગયું પૂર્ણાંક સંખ્યા. એના પછી આવે સમય સંખ્યા. સમય સંખ્યા. સમય સંખ્યામાં આ ત્રણેય સંખ્યા આવે, એટલે કે na આવે, w આવે, z આવે. બરાબર. સાથે સાથે pq સ્વરૂપવાળી સંખ્યા આવે, એટલે કે અંશ અને છેદવાળી સંખ્યા, જેને આપણે p ના છેદમાં q સ્વરૂપવાળી સંખ્યા કહીએ. પછી તો કે ભાઈ પોઈન્ટ વાળી એવી સંખ્યા કે જે સમય હોય. તો સમય સંખ્યા કઈ હોય તો કે શાંત. તમે 9મા ધોરણમાં કોન્સેપ્ટ શીખી ગયા. એક શાંત સંખ્યા આવે, એક અનંત આવૃત આવે ને એક અનંત અનાવૃત આવે. તો શાંત અને અનંત આવૃત 2 જાતની સંખ્યામાં આવશે. ઓકે. અને અસમય સંખ્યા. અસમય સંખ્યા કોને કહેવાય? એવી સંખ્યા કે જેનું વર્ગમૂળ ન નીકળતું હોય, જેમ કે √2 √3 અને એવી સંખ્યા પોઈન્ટ વાળી કે જેના પોઈન્ટ પછી અલગ અલગ જવાબ આવે, જેમ કે 1.81 82 83. આ એક્ઝામ્પલ છે. ડોટ ડોટ ડોટ. તો આ સમય સંખ્યા કહેવાય. પણ તમે ઘણી વખત દાખલો કરો ને તો આવો જવાબ આવે 11.66666. હે ને? ઘણી વખત આવે 13.333. તો આ પછી સમય સંખ્યા કહેવાય, કારણ કે પોઈન્ટ પછી સરખા આંકડા છે. હા, ક્લિયર થઈ ગયું. તો આ બધી સંખ્યા જ્યારે ભેગી થાય ત્યારે એ શું બને? વાસ્તવિક સંખ્યા બને. ડન થઈ ગયું દીકુડો? ક્લિયર થઈ ગયું દીકુડો? પણ આ ખાલી ચેપ્ટરનું નામ છે કે જે આપણે શીખ્યા. કદાચ 1 માર્ક્સની અંદર આપણને ઓબ્જેક્ટિવમાં પૂછાય તો આમાંથી આપણને પૂછે તો આવડવું જોઈએ, એટલા માટે આપણે આ કર્યું. પણ હકીકતની અંદર આ ચેપ્ટરમાં સ્વાધ્યાય 1.1 ની અંદર આપણે 2 વસ્તુ શીખવાની છે. એક તો લસા અને એક ગુસ્સા. આ 2 વસ્તુ શીખવાની છે. તો લસા અને ગુસ્સા, હવે આનો ફૂલ ફોર્મ તો તમને ખબર જ છે, 3જા ધોરણથી તમે કરતા આવ્યા છો. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. ઓકે. અવયવી ને અવયવમાં આપણે હમણાં નથી પડતા, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીને હું પૂછું કે ભાઈ તનામાં શું મજા આવી અને શું ન સમજાણું. બરાબર ને? તો જે નથી સમજાણું એ વધારે સરસ રીતે આપણે કરીએ. અવયવ અને અવયવી. લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુરુત્તમ સામાન્ય અવયવ. ઓકે. કોને કહેવાય તો કે સાહેબ એ તો અમને આવડે છે. કેટલાક કે સાહેબ અમારે ભૂલ પડે છે. પણ એ પહેલા તમને લોકોને અવયવ પડતા આવડવા જોઈએ. એના માટે અવિભાજ્ય સંખ્યા કઈ એ ખબર હોવી જોઈએ. હે ને? અવિભાજ્ય. તો અવિભાજ્ય સંખ્યા કઈ છે મારી ધ્યાન? તો કે ભાઈ જે સંખ્યા માત્ર પોતાના જ ઘડિયામાં આવે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. બીજી ભાષામાં કહું તો કે જેના ભાગ ન પાડી શકાય. જે સંખ્યાના ભાગ ન પાડી શકાય. 4 તો એના ભાગ પાડી શકાય, 2 દુ 4. 6 ભાગ પાડી શકાય, 3 દુ 6. 8 તો કે ભાઈ 4 દુ 8. હે ને? પાછા એ 4 ના ભાગ પડે. 2 દુ 4 દુ 8. 2 નો ઘને 8 થાય. આના ભાગ પડ્યા. તો જે સંખ્યાના ભાગ નથી પડતા એને અવિભાજ્ય કહેવાય. તેવી સંખ્યા કઈ? તો પહેલી અવિભાજ્ય સંખ્યા છે 2. બીજી અવિભાજ્ય સંખ્યા છે 3. જો 2 પોતાના જ ઘડિયામાં આવે
એના ભાગ ન પડે. 3 પોતાના જ ઘડિયામાં આવે એના ભાગ ન પડે. પછી 5 અવિભાજ્ય સંખ્યા. એ પછી 7, એ પછી તો કે 11, એ પછી તો કે 13, એ પછી તો કે ભાઈ 17, એ પછી 19, એ પછી 23, એ પછી 29 ડોટ ડોટ ડોટ. જોઈ લઈએ 2 3 5 7 11 13, પછી 15 નો આવે કારણ કે 5 તેરી 15 હે ને 17, પછી 19 23 21 અવિભાજ્ય સંખ્યા નથી. ઘણા બધા લોકો 21 લખી નાખે તો એના ભાગ પડે દીકરા. 7 તેરી 21, પછી 23 અને 29, 27 ના ભાગ પડે 9 તેરી 27 છે ને દીકરા. હાલો ડન. એ તો પછી હાલતું રહે. તો ભાઈ 1 થી 100 ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા છે? 25 અવિભાજ્ય સંખ્યા છે. કેટલી અવિભાજ્ય છે? 25. અને 1 થી 50 વચ્ચે 15 અવિભાજ્ય સંખ્યા છે. આ યાદ રાખવાનું, કદાચ ક્યાંક પૂછાણું તો તમને લોકોને કામ આવે. હવે આપણે વિયા જઈએ પહેલા પ્રશ્ન તરફ, કારણ કે આપણો મકસદ છે સ્વાધ્યાય સરસ રીતે સમજવું. સ્વાધ્યાય 1.1 ક્વેશ્ચન નંબર 1. નીચેની દરેક સંખ્યાનો અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો ઓકે, આ આપણે 7મા ધોરણથી શીખતા આવીએ છીએ ને. પેલા લસા ગુસા ગોતતા હતા. 8મા ધોરણમાં તમારે એક ચેપ્ટર આવ્યું હતું વર્ગ અને વર્ગમૂળ, એમાં અવયવ પાડતા હતા. ઘન અને ઘનમૂળ યાદ છે? 5મું 6ઠું ચેપ્ટર આવતું. એ રીતે આપણે આ દાખલા કરવાના છે. તો જે નથી આવડતું એને તમારો મોટો ભાઈ શીખવાડે, ચિંતા નહીં કરવાની. અત્યાર લગી નથી શીખ્યા તો આજે શીખી લો, એમાં શું વાંધો છે, હે ને? પણ હવે આજે ન શીખ્યા તો પછી પ્રોબ્લેમમાં છો દીકરા. જો તમારે શું કરવાનું મરી જાય. અવિભાજ્ય સંખ્યા કઈ? 2 3 5 7 11 ડોટ ડોટ ડોટ. તો આ બેકી સંખ્યા છે. બેકી સંખ્યા એટલે ખબર પડે ને, જેના પૂંછડામાં 0 2 4 6 8 આવે એને કેવી સંખ્યા કહેવાય? બેકી સંખ્યા કહેવાય. હવે મારી જાન આ જે છે બેકી સંખ્યા છે, પાછળ પૂંછડામાં 0 છે, તો આપણે આને 2 આરે ભાગીશું. તો 2 ના ઘડિયામાં 14 ક્યારે આવે? તો કે 2 + 14. નાના બાવને ખબર પડે 0 એમ. હજી પાછળ 0 છે ભાઈ, એટલે હજી 2 આરે ભાંગીશું. તો અહીંયા હું કરી નાખું દીકોડાવ 70 ભાગ્યા 2. તો 2 તેરી 6, 7 માંથી 6 જાય એટલે 1 ઉપરથી ઉતાર્યો 0, 2 પંચા ને 10. કેટલો જવાબ આવ્યો? 35. ઓકે, તો અહીંયા હું લખી નાખું છું 35. 2 પછી વારો છે મારી જાન 5 નો. 2 પછી 3 નો વારો લેવાનો. હવે આ એકી સંખ્યા છે તો 2 આરે ભાગાકાર નહીં કરી શકાય. તો શું 3 આરે ભાગાકાર કરી શકાય? તો આ બે સંખ્યાનો સરવાળો કરો. 3 + 5 8 થઈ ગયા. 3 ના ઘડિયામાં 8 આવે તો કે સાહેબ 3 × 1 3, 3 × 2 6, 3 × 3 9, 8 નો આવે તો 3 આરે ભાગાકાર ન થાય. આ 3 ની ચાવી છે. જે સંખ્યા આપી એનો સરવાળો કરો. જો સરવાળો 3 આવતો હોય, 6 આવતો હોય, 9 આવતો હોય, 12 આવતો હોય, 15 આવતો હોય, 3 ના ઘડિયામાં આવતી હોય સંખ્યા આવતી હોય તો 3 આરે ભાગાકાર થાય ને કે ન થાય. ઓકે, તો આપણે 3 આરે ટ્રાય જ નહીં કરીએ. હવે ડાયરેક્ટ આપણે કરશું 5 આરે. 5 ના ઘડિયામાં 35 આવે તો હા સાહેબ આવે ને, 5 + 35. એટલું તમને આવડે છે સાહેબ. ઓકે બેટા. પછી 7 કોના ઘડિયામાં આવે તો કે 7 ના ઘડિયામાં 7 × 1 7. તો મારી જાન આ 140 બરાબર 2 × 2 × 5 × 7. બરાબર ને? 2 મળ્યા, 2 મળ્યા, 5 મળ્યા, 7 મળ્યા. હવે અહીંયા 2 2 વખત છે એટલે આપણે આમ પણ લખી શકીએ 2 નો વર્ગ × 5 × 7. આ 5 અને 7 ની 1 1 ઘાત. ડન. લ્યો ભાઈ, આ અવયવ પાડતા તમે શીખી ગયા, હે ને? તમે આવી જ રીતના મેં આખું ગણિત સોલ્વ કરાવીને મૂકી દીધું છે પેન્ટેડ એપ્લિકેશનમાં. નવી પેન્ટેડ એપ્લિકેશન અપડેટ પણ થઈ ગઈ છે. પ્લે સ્ટોરમાં તમે જાશો એટલે તમને પેન્ટેડ એપ્લિકેશનમાં ઓપ્શન આવશે પેન્ટેડ સાથી. હમણાં હું તમને દેખાડી દઉં એટલે તમને મજા આવી જાય, હે ને? શું ઓપ્શન હશે દીકરાઓ? પેન્ટેડ સાથી. જો આ પેન્ટેડ એપ્લિકેશન ઓપન કરી, પેન્ટેડ એપ્લિકેશન જો સ્ટાન્ડર્ડ 12th ની બાજુમાં છે પેન્ટેડ સાથી. પેન્ટેડ સાથીમાં જઈને ધોરણ તમારે 10માં જવાનું. 10માં જઈને એક્સપ્લોરમાં જવાનું. હવે મેં તો અહીંયા એડ ટુ લાઇબ્રેરી કર્યું છે, પણ તમારે કદાચ એડ ટુ લાઇબ્રેરી આવે તો કરી નાખો. અહીંયા ગણિતમાં જાશો તો અહીંયા બધા ચેપ્ટર જે છે એ તમને અહીંયા મળી જશે. ડન છે? મેં આખું ગણિત મૂકી દીધું. બીજી વસ્તુ, હું આવી રીતના તમને લોકોને લાઈવ લેક્ચરમાં શીખવાડું છું. હવે આ તો તમે વિડીયો જોવો છો, તમને નથી આવડતું, તમને નથી સમજાણું તો તમે મને પૂછી તો નહીં શકો. પણ પેન્ટેડ એપ્લિકેશનની અંદર ચેમ્પિયન 2.0 બેચ લોન્ચ કરી છે, જેમાં આપણે ગણિત આખું પૂરું કરવાના છીએ ભાઈ. આખા વર્ષ દરમિયાન અમે 4 વખત ગણિત કરાવીએ છીએ, 4 વખત વિજ્ઞાન, સમાજ અને ઇંગ્લિશ. તો ચેમ્પિયન 2.0માં જોડાઈ જશો તો તમને આવી રીતના બધાય દાખલા સરળતાથી આવડી જશે અને તમે જોરદાર જબરદસ્ત ઝક્કાસ 100% ગેરંટી કે તમે રિઝલ્ટ લઈ આવશો.
શરત એટલી છે, દરરોજ લેક્ચર અટેન્ડ કરવાનો, એકેય દિવસ પાડવાનો નહીં. ડન? ઓકે મારી જાન, આગળ વ્યા જઈએ. 156 ઓકે 156. ભાઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને કેવી રીતના આખા વર્ષમાં ભણાવીએ છીએ, સિલેબસ શું હોય છે, કેવી રીતના પૂરો કરશું આપણે, લેક્ચરનો ટાઈમ શું હોય છે, પ્રાઇસ શું છે, એના માટે કોલ કરો 72 72 86 86 71, અથવા તો તમે ફોન કરો 86 20 86 20 68, આ 2 નંબર ઉપર. ઓકે, હવે 156 આ બેકી સંખ્યા છે. બેકી સંખ્યા છે એટલે 2 હારે ભાગાકાર શું હોય? ઓકે, તો હવે 156 ભાગ્યા 2 કરીએ. જો કે તમને ડાયરેક્ટ ભાગાકાર કરતા આવડવો જોઈએ. અહીંયા આમ કે ભાઈ 2 સત્તા 14, કારણ કે 2 ના ઘડિયામાં તો 15 આવે નહીં, અને 2 સત્તા 14, 15 માંથી 14 જાય એટલે 1 વધે, પાછળ 6 મૂકો એટલે છગડો એટલે 16 થાય, હે ને? એટલે 2 1800. પણ એમ નથી આવડતું તો અહીંયા કરાવું છું. 2 સત્તા 14, જો આમ મગજમાં થવું જોઈએ. 15 માંથી 14 જાય એટલે 1, આ છગડો છે એ એકડાની બાજુ મૂક્યો, અથવા તો છગડો નીચે ઉતારો, 2 1800. જો ડાયરેક્ટ આવડતું હોય તો આ સમય આપણો બચે. ઓકે મારી જાન, આગળ 78 આવ્યા ભાઈ. હજી બેકી સંખ્યા છે એટલે 2 હારે ભાગાકાર શું? તો 78 ભાગ્યા 2 કરીએ દીકુડાઓ. 2 તેરી 6, 7 માંથી 6 જાય એટલે 1, ઉપરથી ઉતાર્યો 8, 2 નવા 18, આ થઈ ગયું 0. એટલે અહીંયા આવ્યો 39. હવે દીકુડાવા એકી સંખ્યા છે 39, શું 3 હારે ભાંગી શકાય? તો આ બેન સરવાળો કરો. 3 ને 9 12, 3 ના ઘડિયામાં 12 આવે તો કે હા સાહેબ, તો 3 હારે ભાંગી શકાય. તે તો સિમ્પલ છે. 3 એકા 3 અને 3 તેરી 9. ઓકે, બરાબર ને? 3 એકા 3 ને 3 તેરી 9, અને 13 પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે 13 એકા 13. બરાબર ને? તો આપણે જવાબ શું મળ્યો બેટા? 156 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 13, એટલે 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13. જોગો મગો, હે ને? કેટલું ઈઝી છે. નેક્સ્ટ આગળ જઈએ. 3825 ભાઈ, 3825. હવે તો આવડવા માંડ્યું હશે ને? 3825 શોધી કુડાવ. મેં વાત કરી 2 3 5 7 11 13 ... આ અવિભાજ્ય સંખ્યા છે. તો 3825 એ એકી સંખ્યા છે. તેનો ભાગ કોની હારે કરવાનો? 2 હારે થાય? તો કે બેકી સંખ્યા હોય તો થાય સાહેબ. અહીંયા પાંચડો એટલે એકી સંખ્યા, એટલે 2 હારે ભાગ ન હાલે. તો શું 3 હારે ભાગ હાલે? તો કે સાહેબ સરવાળો કરવો પડે. કરો સરવાળો. 3 ને 8 11, 11 ને 2 13, 13 ને 5 18, 3 ના ઘડિયામાં 18 આવે તો કે હા સાહેબ, મતલબ એવો કે 3 હારે ભાગાકાર થઈ શકે. હાલો કરીએ 3 હારે ભાગાકાર. 3825 ભાગ્યા 3, 3 એકા 3, ઉપરથી ઉતાર્યા 8, 3 દુ 6, 8 માંથી 6 જાય એટલે 2, ઉપરથી ઉતાર્યા 2, 3 સત્તા ને 21, 1 વધે, ઉપરથી ઉતાર્યા 5, 3 પંચા ને 15. ઓકે મારી જાન, શું જવાબ આવ્યું? 1275. ઓકે ભાઈ, 1275. મિત્રભાઈ એસી કરી નાખો ને. હાલો હવે 1275 ભાંગ્યા આપણે કરી નાખીએ 3 હજી. ઓકે, 1275 ભાંગ્યા 3, 3 ચોકુ 12, ઉપરથી ઉતાર્યા 7, 3 દુ 6. ઓકે, કેટલા વધ્યા? 1, ઉપરથી ઉતાર્યા 5, 3 પંચા 15. હજી ભાઈ 3 હારે ભાગ આલી ગયો એટલે આપણે લખીએ 425. શું હજી 3 હારે ભાગ આલશે? કરો સરવાળો. 4 ને 2 6, 6 ને 5 11, 3 ના ઘડિયામાં 11 આવે? ન આવે. મતલબ 3 હારે ભાગાકાર નહીં થાય. 3 પછી કોનો વારો લેવાનો ભાઈ? 5 નો. તો હવે આપણે 425 ભાગ્યા 5 કરશું. 5 8 40, 2 એમને ઉપરથી ઉતાર્યા 5, 5 25. જવાબ કેટલો આવે? 85. તો અહીંયા લખી નાખીએ 5 ભાગ્યા કર્યા એટલે 85. હજી 5 ના ઘડિયામાં પાછળ 5 છે એટલે હાલશે 17 પંચા 85 થાય ને, હે ને? 17 પંચા 85 એટલે અહીંયા 5 ને અહીંયા 17, અને 17 એકા 17. ઓકે મારી જ્યાં. અને આપણે લખી નાખીએ 3825 બરાબર
3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. અહીંયા 3 2 વખત છે એટલે 3નો વર્ગ, 5 2 વખત છે એટલે 5નો વર્ગ ગુણ્યા 17. જગો મગો ક્લિયર છે હે ને? મજો આવી ને? મજા જોરદાર જબરદસ્ત ઝક્કાસ માર્ક્સ આવે. કાંઈ અઘરું નથી. ઘટે તો જિંદગી ઘટે, બાકી મેઘાણીભાઈ કરાવે એમાં કાંઈ ન ઘટે હે ને? મજા આવી ગઈ ને? હવે બેટા જો આ 5005 છે, મૂંઝાવાનું નહીં. 5005. હવે મારી જાન આને તમે ભાંગો કોની સાથે? 5005. તો કે ભાઈ આપણે 5 હારે ભાંગાકાર કરવો પડશે, કારણ કે એકી સંખ્યા છે તો 3 હારે ભાગ નહીં હાલે. કેમ? 5 + 5 10. 3 ના ઘડી એમ કઈ 10 આવે નહીં, તો 3 પછી કોનો વારો ભાઈ? અવિભાજ્ય સંખ્યામાં અહીંયા હું લખી દઉં 2 3 5 7 11 13 17 19 ... આ બધી સંખ્યા ખબર હોવી જોઈએ. તો 5 હારે ભાગાકારો, તો ભાગાકાર કરવાની કઈ જરૂર નથી. 5 × 5 0 0, 5 × 5 વાર્તા પૂરી. હવે 5 હારે તો ભાગ હાલશે નહીં, કારણ કે પૂછડામાં 5 હોય તો જ 5 હારે હાલે. અહીંયા પૂછડામાં એકડો છે તો 5 પછી હવે કોનો વારો લેવાનો? આગળ વધતું જવાનું, 7નો વારો લેવાનો. કરી હાલો 1001 / 7. 7 × 7 10 માંથી 7 જાય એટલે 3 ઉપરથી ઉતાર્યો 0, 7 ચોક 28, કેટલા વધ્યા? 2 ઉપરથી ઉતાર્યો 1, 7 તેરી 21. કેટલો જવાબ આવ્યો દીકરાઓ? તો કે 143. ઓકે ભાઈ 143. હવે મારા દોસ્ત આ 143 શું 7 ના ઘડિયામાં આવશે? 7 દુ 14. 7 ના ઘડિયામાં પછી કઈ 3 આવે નહીં હે ને ભાઈ? આ બીજું સકાલાકા બૂમ ખુલી ગયું હે ને? 7 દુ 14 પછી 7 ના ઘડિયામાં કઈ 3 નહીં આવે, મતલબ 7 હારે ભાગ હાલશે નહીં. તો 7 પછી કોનો વારો લેવાનો? તો કે 11નો. 7 પછી 11નો વારો. હાલો 143 / 11 કરી નાખીએ આપણે. ઘટે તો જિંદગી ઘટે. 11 × 11, 14 માંથી 11 જાય એટલે 3, ઉપરથી ઉતાર્યા 3 ને 11 તેરી 33. શું જવાબ આવ્યો દીકરા? 13. ઓકે, ઓલો કે 0 જવાબ આવ્યો. ઓય મિસ્ટર ઝુનઝુન વાલા, 0 ન થયો. 11 અને અહીંયા 13 અને છેલ્લે 13 × 13. હાલો ડન છે. તો આપણને શું જોવા મળ્યો દીકરાઓ? 5005 = 5 × 7 × 11 × 13. ડન? ડન? ક્લિયર છે? ઓકે. હવે 7429. ટંડણ તડત 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 તડત. આ દાખલામાં મજા આવશે. શું 3 હારે ભાગ હાલશે ભાઈ? એકી સંખ્યા એટલે 2 હારે તો વાત જ નહીં કરવાની. અહીં અવિભાજ્ય 2 3 5 7 11 13 17 19 એ પછી છે 23. ઓકે. અવિભાજ્ય સંખ્યા એટલે શું? 3 હારે ભાગ, સોરી એકી સંખ્યા એટલે 3 હારે ભાગ કાઢવાનો. 3 હારે ભાગ હાલશે. 7 ને 4 11, 11 ને 2 13, 13 ને 9 22. તો કે 3 હારે ભાગ નહીં હાલે. પૂછડામાં 5 નથી એટલે 5 હારે નહીં હાલે. 7 હારે હાલશે. ટ્રાય કરવી પડે. કરી હાલો. મને ખબર છે કે હારે ભાગ હાલશે, પણ હું તમને શીખવાડું છું. 7 × 7 ઉતારી દીધા. 7 માંથી 7 જાય 0. ઉપરથી ઉતાર્યો ચોગડો. 7 ના ઘડી એમ કે 4 નો આવે એટલે ઉપર મૂક્યો 0 ના બગડો ઉતાર્યો નીચે. 7 × 6 = 42. ઓકે. ઉપરથી ઉતાર્યો 9. 7 × 7 9 માંથી 7 જાય એટલે વધે કેટલા? 2. ડન. ઓકે. તો અહીંયા આપણને શેષ 2 વધે એટલે હાલશે નહીં ભાગભાઈ. ઓકે, તો ચેક કરી નાખીએ. ચેક કરી નાખીએ. 7 પછી કોનો વારો? તો કે 11 નો વારો હે ને? 11 નો વારો. 11 × 6 = 66. તો હવે 74 માંથી 66 જાય એટલે 4 ને 4 8 વધે ને? 66 ને 4 60, 60 ને 4 74 એટલે 8 વધ્યા. ઉપરથી ઉતાર્યા 2, 11 × 7 = 77. 82 માંથી 77 જાય એટલે 77 ને 3 80 ને 2 82 એટલે 5 વધ્યા. ઉપરથી ઉતાર્યા 9, 11 × 5 = 55. 4 શેષ વધી. 11 ભાગ નો આયલો ભાઈ. હવે કોનો વારો લેવાનો? 13 નો. કિસી કો મૂકને કા નહીં. લાઈન में બધાને લેતા જ જવાનું. જ્યાં લગી આપણો જવાબ ન આવે ને શેષ 0 ન આવે ને ત્યાં લગી અકારથી જ જવાની ગાડી. હિંમત નહીં હારવાની કે સાહેબ આનો તો જવાબ જ નથી આવતો. ના ના, હિંમત નહીં હારવાની. બાપુ ના પાડે. હાલો એના પછી 13 13 × 5 = 65. ઓકે.
74 માંથી 65 જાય એટલે 9 વધવાના, બરાબર ને? સિમ્પલ છે ને? ઉપરથી ઉતાર્યા 2. હવે 13 પંચા 65, 13 છક 78, 13 સત્તા 91. ઓકે ભાઈ, 13 સત્તા 91 કેટલા વધ્યા? 1 ઉપરથી ઉતાર્યો 9, 13 એકા 13 કેટલા વધ્યા? 6. હાલ્યું 13? નથી હાલ્યું. હવે જો હાલી જાય, હિંમત નો હારો ને. જીવનમાં યાદ રાખવાનું, જેમાં અવિભાજ્ય સંખ્યામાં તમે 3 થી ભાગ કાઢ્યો, નો હાલ્યો. 5 થી ભાગ કાઢ્યો, નો હાલ્યો. 7 થી ભાગ કાઢ્યો, નો હાલ્યો. આગળની અવિભાજ્ય સંખ્યા લીધી 11, ભાગ નો હાલ્યો. એની આગળની અવિભાજ્ય સંખ્યા લીધી 13, ભાગ નો હાલ્યો. પછી એની આગળની અવિભાજ્ય સંખ્યા જ્યારે આપણે 17 લેશું તો જવાબ આવી જશે. એવી રીતના લાઈફમાં કોઈ પણ ગોલ માટે પહોંચવા માટે તમે નિર્ણય કર્યો કે મને આ ગોલ સુધી પહોંચવું છે, તમે પહેલી વખત પ્રયત્ન કર્યો, ન પહોંચાવાનું, બીજી વખત કરવાનો, ત્રીજી વખત કરવાનો, ચોથી વખત કરવાનો, 5મી વખત કરવાનો, જ્યાં લગી ગોલ તરફ ન પહોંચી જાવ ત્યાં લગી પ્રયત્ન કરતો રહેવાનો. ગણિત આપણને એ જ શીખવાડે, હિંમત નહીં હારવાની. સમજાણું? ઘણા બધા અહીંયા જ અટકી જાય, સાહેબ જવાબ જ નથી આવતો. ઘણા બધા 13માં અટકી જાય, જવાબ જ નથી આવતો. જે 13માં અટકી ગયા ને એ ખાલી એક સ્ટેપ આગળ વ્યા જાય, 17 ભાંગાકાર કરે એટલે જવાબ આવી જાય. એવી જ રીતના ઘણા બધા લોકો લાઈફમાં એટલે હારી જાય કે ભાઈ એમને કદાચ એક વધુ વખત પ્રયત્ન કર્યો હોત ને તો એ લાઈફમાં સફળ થઈ જાય. તો ગણિત આપણને શું શીખવાડે છે? ગણિત આપણને એ શીખવાડે છે કે હિંમત નથી હારવાની, પ્રયત્ન કરતા રહેવાના છે. સમજાણું કે નહીં? હાલો હવે આપણે 17 હારે કરીએ. જો ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? ચલો 17 હે ને. હવે 17 ના ઘડિયામાં 65 આવે, સોરી 74 આવે. 17 એકા 17, 17 દુ 34, 17 તેરી 51, 17 ચોક 68. ઓકે, એના હારે ભાગ કરશો તો 74 માંથી 68 જાય એટલે કેટલા વધે ભાઈ? ઓકે 6 ઉપરથી ઉતાર્યા 2 હે ને. આપણે હમણાં જ જોયું 17 ચોક 68, તો હવે 17 તેરી 51 હારે ભાગે કાઢવાનું. 17 તેરી 51, 2 માંથી 1 જાય એટલે 1, 6 માંથી 5 જાય એટલે 1, ઉપરથી ઉતાર્યો 9. 17 સત્તા 119, 17 સત્તા 119 થાય ને, હે ને? ન આવડે તો આમ કરી નાખવાનું. 17 સત્ય 49, વધી પડી 4, 7 એકા 7, એમાં 4 નાખો એટલે 11 થઈ ગયા ને દીકુડા, હે ને? આવી ગયો ને? આવી ગયો. હિંમત નહીં હારવાની. ઓકે, તો અહીંયા 17, 437. ઓકે, હવે 437 ભાંગ્યા કરીએ આપણે 17 હારે ભાગાલે છે. હજી ચેક કરીએ, ન આવે તો આપણે આગળ વધશું, ચિંતા કરશું નહીં. 437 ભાંગ્યા 17, 17 દુ 34. આપણે 10 કો લઈએ, અહીંયા વધ્યા 3, 13 માંથી 4 જાય એટલે 9 ને 3 માંથી 3 જાય એટલે 0 ને ઉપરથી ઉતાર્યા 7. 17 ના ઘડિયામાં કઈ 97 આવે નહીં એટલે આપણે આગળ વધવું જ નથી. તો 17 પછી કોનો વારો આવશે? હવે 19 નો. હાલો વેનો વારો લઈ લઈએ, હે ને. 19 દુ 38, 43 માંથી 38 જાય એટલે કેટલા વધે મારી જાન? 5 અને ઉપરથી ઉતાર્યા 7. 19 એકા 19, 19 દુ 38, બરાબર ને. અને 19 તેરી 57. એ કરી હાલો. 19 તેરી 9 તેરી 27 વધી પડી 2, 3 એકા 3 5 થઈ ગયા ને. 19 તેરી 57, હે ને. આવી ગયો ને ભાગ. તો હિંમત હારવાની નહીં. અને 23 એકા 23, કારણ કે અવિભાજ્ય સંખ્યા છે. ડન થઈ ગયું. તો જવાબ કેટલો આવ્યો ભાઈ? 74, 29 બરાબર 17 ગુણ્યા 19 ગુણ્યા 23. ડન છે મારી જાન? ક્લિયર છે? ઓકે, અહીંયા તમારો પ્રશ્ન એક પૂરો થઈ છે. હવે પ્રશ્ન 2 શરૂ થશે. તો મારી જાન પ્રશ્ન 2 નું નીચે હું પ્લેલિસ્ટ મૂકી દઉં છું, તમે ત્યાંથી વિડીયો જોઈ શકશો. અને તમે લોકો આટલું સરસ મજાનું ગણિત ભણવા માંગતા હો, યુટ્યુબની અંદર તમે લોકો સરસ મજાના જીનિયસ બેચ અત્યારે ચાલે છે કે જેની અંદર તમને લોકોને ઓબ્જેક્ટિવ કરાવીએ છીએ કે જેથી અઘરા MCQ, અઘરી ખાલી જગ્યા જે આપણને પાઠ્યપુસ્તકમાં નથી આપી અને બોર્ડમાં પૂછાય છે એ હું તમને સોલ્વ કરાવી શકું, કે જેથી તમારા લોકોને ગણિત આટલું હલવા જેવું લાગે કે 80 માંથી 80 પૂરા માર્ક્સ આવે. અગર તમે ઈચ્છતા હો કે તમારું ગણિત આટલું સ્ટ્રોંગ થઈ જાય, તમારું વિજ્ઞાન પણ આટલું સ્ટ્રોંગ, કારણ કે જીનિયસ બેચમાં લેક્ચર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ ચારેય વિષયના આવે છે, હે ને. તો તમે ઈચ્છતા હોય કે તમારો આ ચારેય વિષય મજબૂત થઈ જાય તો હમણાં ને હમણાં યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. જીનિયસ બેચના લેક્ચર 6 થી 8:30 વચ્ચે હોય છે. ડેઈલી આપણે શેડ્યુલ મૂકી દઈએ છીએ, તમે સવારે આવીને જોઈ શકશો. પણ ગણિતનો લેક્ચરનો ટાઈમ ફિક્સ હોય છે, સોમ, મંગળ, બુધ 6 વાગે લેક્ચર હોય છે. બાકી સમાજનો લેક્ચર 7 વાગે હોય છે.
વિજ્ઞાનનો લેક્ચર ગુરુ શુક્ર શનિ સોમ મંગળ બુધ ગણિત અને સમાજ હોય છે, ગુરુ શુક્ર શનિ વિજ્ઞાન અને ઇંગ્લિશ હોય છે, જેનો ટાઈમ 7 ને 8:30 એવી રીતના, 7 ને 7:45 એવી રીતના હોય છે ને. તો તમે જોઈ લેશો એટલે તમને મળી જશે. બીજું, વોટ્સઅપ કોમ્યુનિટીમાં ફોલો કરી નાખો કે જેથી કરીને તમને ત્યાં બધું અપડેટ મળતું રહે. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. આની PDF અમે તમને ત્યાં પ્રોવાઈડ કરી દઈશું કે જેથી કરીને તમારે PDF જોતી હોય કે કેવી રીતના સરે દાખલા કરાવ્યા તો ત્યાં તમને ફ્રીમાં મળી જશે. અને ચેમ્પિયન 2.0 બેચ જોઈન કરો, કારણ કે એમાં 3 વખત અમે આખો સિલેબસ ને 4થી વખત પેપર સોલ્યુશન કે ચેમ્પિયન 1.0 અને 2.0 આલે જેમ આખો સિલેબસ કાઢીએ છીએ. પછી આવશે તમારા લોકો માટે પડકાર બેચ, જેમાં પ્રથમ સત્રને ધ્યાનમાં રાખીને IMP કરાવશું જેથી પ્રથમ સત્રમાં તમારું સારું રિઝલ્ટ આવશે. પછી અમે રેપિડ રિવિઝન એટલે ફટાફટ આખા ચેપ્ટરમાં બ્લુપ્રિન્ટ પ્રમાણે અમે સરસ મજાનું શીખવાડીએ છીએ, જેથી આખું ગણિત, આખું વિજ્ઞાન, આખું સમાજ, આખું ઇંગ્લિશમાંથી જે જરૂરી છે, જે બ્લુપ્રિન્ટમાં છે, જે ઓછી મહેનતે આપણને વધુ ટકા લાવી દે છે, એ આપણે રેપિડ રિવિઝનમાં કરીએ છીએ. અને 4th ટાઈમ આપણે કરીએ છીએ પેપર સોલ્યુશન, જેમાં ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશના આપણે પેપર સોલ્વ કરીએ છીએ. તો હજુ સુધી જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરી દો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. ટાટા. Painted Painless Learning.